જય શ્રી કૃષ્ણ. આજે મને બહુ જ ક્રેવિંગ થતી હતી કે મારે મમ્મીના હાથનો ખજૂર પાક ખાવો છે. તો પછી મેં મમ્મીને ડિમાન્ડ કરી કે મને ખજૂર પાક કરી દે, કેમ કે મને મમ્મીના હાથનો ખજૂર પાક બહુ ભાવે છે અને આજે તમને ખજૂર પાકની રેસીપી શેર કરશે. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે ખજૂર પાકની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ પહેલાં 1 ચમચી ઘી એડ કરીશું. ઘી આપણું ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે કાજુ અને બદામ એડ કરી અને ફ્રાય કરી લેશું. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી કાજુ અને બદામ ફ્રાય થઈ ગયા છે અને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. અત્યારે વિન્ટરની સિઝનમાં બહુ સારું રહે, બહુ છે હેલ્થ માટે. હવે આપણે ટોપરા પાવડર 1 વાટકી લીધો છે તે એડ કરીશું. તેને પણ થોડો શેકી લેશું ઘીમાં. અત્યારે વિન્ટરની સિઝનમાં ટોપરું છે, ડ્રાયફ્રૂટ છે, એ બધું હેલ્થ માટે બહુ સારું રહે છે. એ પણ આપણે ખજૂર પાકમાં એડ કરીશું. છોકરાઓ હોય તો તેને આ વસ્તુ એમને ન ખાતા હોય, પણ ખજૂર પાકમાં ચોકલેટની જેમ ખાઈ લે. થોડું આપણે એને લાઇટ બ્રાઉન થવા દેશું. હવે ફ્રેન્ડ્સ, આપણે ટોપરું શેકાઈ ગયું છે. પાછું 1 ચમચી ઘી એડ કરી ઘી ગરમ થાય એટલે એમાં આપણે ખજૂર એડ કરીશું. એક બાઉલ ખજૂર લીધો છે મેં, 500 ગ્રામ જેટલો થશે. હવે તેને આપણે બરાબર શેકીશું ઘીમાં. પાંચથી 10 મિનિટ માટે શેકીશું. ફ્રેન્ડ્સ, આ હવે થઈ ગયું છે. ખજૂર આપણો શેકાઈ ગયો છે. હવે તેમાં આપણે જે ડ્રાયફ્રૂટ ફ્રાય કર્યા હતા અને ટોપરા પાવડર કર્યો તો ફ્રાય, એ આમાં એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું. આ વિન્ટર માટે એકદમ હેલ્ધી રેસીપી છે. છોકરાઓને પણ ભાવશે અને ઘરમાં મોટાને તો બહુ જ ભાવે. પાંચ મિનિટ આપણે હલાવીશું, આખી રીતે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે એક થાળીમાં ઘી ગ્રીસ કરી અને ખજૂર પાક નીકાળ્યો છે. હવે તેની ઉપર ટોપરા પાવડર આપણે સ્પ્રિંકલ કરીશું. તો હવે આપણો ખજૂર પાક રેડી છે.
10-15 મિનિટ રેસ્ટ આપી અને એના પીસ કરીશું. ફ્રેન્ડ્સ, આપણો ખજૂર પાક એકદમ રેડી છે. ઈશાની ડિમાન્ડથી બનાવેલો અને ઈશાને ખૂબ જ ભાવે એવું બન્યો છે. If you like this recipe, please like and share and subscribe. And thank you.